ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર. રાજ્ય સરકાર દ્વારા હેલ્થ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. સરકાર દ્વારા ગાંધીનગર ખાતે અદ્યતન આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે, જ્યાં પીએમજેવાય હેલ્પલાઇન અને હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત થશે. આ નંબર પર કોલ કરવાથી લોકોને ઘરે બેઠા આરોગ્યલક્ષી યોજનાની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધી સલાહ, સૂચન કે પરામર્શ મળી રહેશે. ઉપરાંત કોલ વડે કન્સલ્ટેશન, મેડિસિન, લેબ ટેસ્ટ અને ઈ પ્રિસ્ક્રિપ્શન ફેસિલિટી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. છોટાઉદેપુરમાં જમીનના ઝઘડામાં મોટા ભાઈએ નાના ભાઈની કરી હત્યા. પોલીસ પાસે જઈએ ગુનો કબૂલ્યો. છોટાઉદેપુરની ડિસ્ટલી ફળિયામાં જમીનના ભાગલાની અદાવતમાં મોટા ભાઈએ તેના સાવકા નાના ભાઈની હત્યા કરી. આરોપી જીવન રાઠવા અને નાના ભાઈ દિનેશ રાઠવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જીવને પાળિયા વડે દિનેશ પર હુમલો કરતા તેનું મોત થયું. પોલીસે જણાવ્યું કે હત્યા બાદ આરોપી પોતે જ હત્યામાં વપરાયેલ પાળિયું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. સિંગાપુરમાં જાતીય શોષણના આરોપમાં ભારતીય મૂળના યુવકને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. સિંગાપુરમાં 16 વર્ષની છોકરી પર જાતીય શોષણ કરવા, તેનો અશ્લીલ વિડીયો બનાવવા અને તેની પાસેથી પૈસા પડાવવાના આરોપમાં 27 વર્ષીય ભારતીય મૂળના એક શખ્સને 3 વર્ષથી વધુ જેલની સજા ફટકારવામાં આવી. તેને 3 કરોડ કોરડા મારવાની સજા પણ ફટકારવામાં આવી. ન્યાયાધીશે કહ્યું કે તેણે એક માસૂમ સગીર છોકરીને પોતાનો શિકાર બનાવી હતી. કરજણ ડેમ પર ચેતવણીના બોર્ડ લાગ્યા હોવા છતાં રજાના દિવસોમાં લોકોની ભીડ. મુખ્ય ઇજનેરની માહિતી. આ મુદ્દે ડેમના મુખ્ય ઇજનેર દ્રષ્ટિવંત શાહે કહ્યું કે ત્યાં અમારી અલગ સિક્યુરિટી મૂકેલી છે. પોલીસ બંદોબસ્ત નથી, પરંતુ ક્યારેક અમારા સિક્યુરિટી આમ તેમ હોય તો લોકો ઘૂસી જતા હોય. હવે ચોમાસું આવનાર તેવા સંજોગોમાં ડેમ તેની આસપાસ લોકો ફરી જોખમી માટે આવ્યા હતી. હું અમારા સિક્યુરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વાત કરી કડક બંદોબસ્ત મૂકવાની તજવીજ હાથ ધરીશ. ગુજરાત સરકાર કચ્છમાં ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવશે. રિપોર્ટ્સ અહેવાલ અનુસાર ગુજરાત સરકાર કચ્છના સરહદી વિસ્તારોમાં ઓપરેશન સિંદૂરને સમર્પિત એક સ્મારક પાર્ક બનાવવાનો વિચાર કરી રહી છે. આ પાર્કનું નામ સિંદૂર ફોરેસ્ટ રાખવામાં આવશે. કચ્છના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સમાજ, ભારતીય સેના અને બીએસએફ દ્વારા દર્શાવવામાં આવેલી એકતાની યાદમાં આ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. ત્રણ જૂને આંતરરાષ્ટ્રીય સાયકલ દિવસ કેમ ઉજવવામાં આવે છે? દર વર્ષે 3 જૂને આંતરરાષ્ટ્રીય સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસની શરૂઆત 3 જૂન 2018ના રોજ ન્યુયોર્કમાં જાગૃતિ ફેલાવવા માટે કરી હતી, જેમાં યુએન અધિકારીઓ, રમતવીરો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. તેની ઉજવણીનો હેતુ વિશ્વને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કરવાનો છે. મહેસાણામાં જીઆઈડીસીની કંપનીમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન. મહેસાણાના દેદિયાસણ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. મહેસાણા ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. આગને લીધે કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક અહેવાલ છે. કંપનીમાં આગ લાગવાનું કારણ હાલ સામે નથી આવ્યું. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને પોલીસે બિહારથી કરી ધરપકડ. સુરતના ઈચ્છાપુરમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી જયમંગલની પોલીસે બિહારથી ધરપકડ કરી. ઘટના બાદ આરોપી બિહાર ફરાર થઈ ગયો. આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. પીડિત બાળકીએ તેની સાથે બનેલી ઘટના અંગે કાકાને જાણ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. તાલુકાના વડથલ ગામમાં રહીશો પાયાની સુવિધાથી વંચિત. ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે બહુધા તાલુકા વડથલ ગામના લોકોએ પ્રતિક્રિયા આપી, જેમાં ગામમાં કેટલાક વિસ્તારમાં રસ્તા અને પાણી જેવી સમસ્યાઓ હોવાનું લોકો જણાવી રહ્યા છે. સાથે શિક્ષક સૌને સાથે લઈને ચાલે અને ગામના વિકાસમાં રસ ધરાવતા ઉમેદવારની પસંદગી કરાશે તેમ લોકો જણાવી રહ્યા છે. નર્મદા ગ્રામ પંચાયતની ચૂંટણી વિસ્તારમાં જાહેર અને ખાનગી મિલકતો ઉપર પરવાનગી વિના ચૂંટણીલક્ષી પ્રચાર, બેનરો ઉપર પ્રતિબંધ. હોર્ડિંગ્સની સાઇઝ 15 ફૂટ બાય 8 ફૂટથી વધારે હોવી જોઈએ નહીં. કટઆઉટની ઊંચાઈ 8 ફૂટથી વધવી જોઈએ નહીં. પરવાનગી અપાયેલી દિવાલો, મકાનો, અન્ય મિલકતોને મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી સંબંધિત રાજકીય પક્ષ ઉમેદવારની રહેશે. માલ મિલકત ઉપર ચૂંટણી વિષયક લખાણ દૂર કરવાનો ખર્ચ સંબંધિત રાજકીય પક્ષ ઉમેદવારો પાસેથી વસૂલ કરવાનો રહેશે.